जय श्री राम। કોઈને દુઃખ ન આપો, બીજાને દુઃખ આપવું એ સૌથી મોટું પાપ છે, પણ પીડા સમ નહીં અધમાય. બીજાને દુઃખ આપવું એ સૌથી મોટું પાપ છે અને અધર્મ છે. પણ આજકાલ લોકો આનંદ કરે છે. ક્યારે? બીજાને દુઃખ આપવામાં. કોઈ દુઃખી હોય તો લોકો બહુ ખુશ થાય. કોઈ દુઃખી હોય તો લોકો બહુ ખુશ થાય. કોઈ ગરીબ હોય તો લોકો બહુ મજાક ઉડાવે. કોઈ રોગી હોય તો લોકો બહુ આનંદિત થાય. આ મનુષ્ય નથી, અધર્મી લોકો છે. કોઈ દુઃખી હોય તો લોકો આનંદમાં હોય. ઘણા લોકો ડબલ ગેમ ખેલે છે, દિખાવા કરે છે, ખૂબ દાન ધર્મ કરે અને અંદર છલ કપટ હોય. અંદરે અંદર લોકોને છેતરતા હોય, છેતરપિંડી કરતા હોય, કરોડો રૂપિયાની હેરાફેરી કરતા હોય અને થોડા બહુ દાન કરતો હોય. કોઈની જમીન લૂંટી લેતા હોય અને થોડા બહુ દાન કરતા હોય વેચીને. રિશ્વત લેતા હોય એમાંથી થોડા આપતો હોય. એ દાન પહોંચે, કુટુંબ નાશ કરે, પર પીડા સમ નહીં અધમાય. લોકો એક તરફ પીડા પહોંચાવે, દૂસરા તરફ દાન કરે છે. દુર્યોધન બહુ દાની હતા અને ભાઈઓને જંગલમાં મોકલી દીધા હતા. એ દાન શું કામ સાહેબ? કોઈને પરેશાન કરો, પછી એમાંથી થોડા બહુ દાન કરો. આ જગતમાં આજકાલ ઈ ચાલે છે. પીડા આપીને આનંદિત થાય છે. બીજાને દુઃખ ન આપો, કોઈને સુખ ભલે ન આપો. એક તરફ લોકો દુઃખ આપે, ભક્તિ કરે. રાક્ષસો ઓછા ભક્તિ કરતા? રાક્ષસો ખૂબ ભક્ત હતા, ખૂબ ભક્તિ કરતા હતા, પણ દુઃખ આપતા હતા સાધુ સંતોને. એક તરફ ભક્તિ કરો, બીજી તરફ દુઃખ આપો. એક તરફ લૂંટો, બીજી તરફ દાન આપો. એના કરતાં તો ન દાન આપો ન ભક્તિ આપો તો વધારે સારું. ભગવાનને ગમે એવા માણસો જે કોઈને નડતો ન હોય, કોઈને દુઃખ ન આપતો હોય, કોઈને રડાવતો ન હોય, એવા માણસ ભગવાનને ગમે છે. અને બીજું બાજુ રડાવતો હોય, દુઃખ આપતો હોય, એવા માણસો ભગવાનને નથી ગમતા. ઘણા તપસ્વી લોકો છે, રડાવે છે, દુઃખ આપે છે. શાસ્ત્ર વાંચી લો, તપસ્વી લોકો બીજાને દુઃખ આપે છે. ખાલી લકડા લઈને કોઈને મારો એ દુઃખ એટલો મોટો નથી. કોઈ શબ્દોથી દુઃખ આપે છે, કોઈ વાણીથી દુઃખ આપે છે, કટુ વચન બોલે છે. સત્ય બોલતા હોય તો પણ એવો લાગતો હોય કે મનુષ્ય ખરાબ છે. કોઈને દુઃખ ન આપો, વાણીથી નહીં, બળતણથી નહીં, વિવેકથી નહીં, વિચારથી નહીં, કર્મથી નહીં. સપોઝ કરો તમારા પાસે બહુ ધન છે અને દિખાવા કરો પડોશીને, મારા પાસે ગાડી છે, બાર એની ચર્ચા કરો દોસ્તો સાથે, તો તમે દુઃખ આપો છો. ધન છે, ભગવાનની કૃપા છે. અને ધન છોડીને કેટલા લોકો દેશ છોડીને ભાગી જ આવે છે. ધન છોડી અને દેશ છોડીને ભાગી જ આવે છે. કારણ ભગવાનની કૃપા છે તો તમારા પાસે ધન છે અને આનંદ ઉઠાવો. તો કરોડપતિ ખાક બની જાવે અને એક દેશ છોડીને બીજા દેશમાં ભાગે છે, બદનામ થાય છે. કોઈને દુઃખ ન આપો. દુઃખ આપીને તમે ચાહો હું સુખી થઈ જાઉં તો તમે કલ્પના કરો છો. કોઈને દુઃખ ન આપો. શબ્દોથી નહીં, વાણીથી નહીં, ધનથી નહીં, વિવેકથી સુખ આપો. આ મનુષ્ય તન પરોપકાર કરવા માટે મળેલા છે. પરોપકાર મેં ઘસાવો. કોઈને દુઃખ ન આપો. બીજાને દુઃખ આપવું એ સૌથી મોટું પાપ છે. કોઈ વાણીથી દુઃખ આપે છે, ખોટા વચનો બોલે છે. કોઈ ખવડાવતો હોય તો પણ વાત કરતા હું ખવડાવું છું, તો દુઃખ આપો છો.
શું કામ ન ખવડાવો? ઘણા દાન આપતા હોય, ફલના ભાઈને હું પંખા આપેલા છે, ફલના મંદિરમાં હું આપેલા છું. કોઈ વૃંદાવનમાં એક સંત હતા, એને ઘડિયાળ આપેલા હતા અને 2 વર્ષ પછી જાવે છે અને કહે છે, બાપુ ઘડિયાળ ક્યાં છે? 2 વર્ષમાં ઘડિયાળ ખરાબ પણ થઈ શકે. તો એ દાન નથી, તમે દુઃખ આપો છો. દાન આપો છો કે દુઃખ આપો છો? એક તરફ દાન આપો, બીજી તરફ દિખાવા કરો. પાપ કરીને દાન ન કરો, અધર્મ કરીને દાન ન કરો. ઘણા લોકો પાપ કરીને દાન કરે છે. ઘણા લોકો કરોડો કરોડ રૂપિયા દાન કરે છે. ક્યાં ફાવડા ચલાવે છે? ઘણા લોકો ટેક્સ ચોરી કરીને દાન આપે છે, મદદ કરે છે. નહીં, દાન મહેનતથી કરેલા હોય અને 1 રૂપિયા હોય ને તો એ દાન જેને મળે ને, જે સાધુને મળે, સંતને મળે, સમાજને મળે, એનું કલ્યાણ થઈ જાય સાહેબ. દાન આપવાવાળાના કલ્યાણ થાય ન થાય એ નથી, પણ એવા પૈસા મળી જ આવે ને તો જેને આપે એનું કલ્યાણ થઈ જાય. અને જે આપે એનું કલ્યાણ તો થવાનું છે, પણ જેને આપે એનું પણ કલ્યાણ થઈ જાય. અને અધર્મની પૈસા આવી જાય દાનમાં તો એ સંતોને પણ રોગી કરી દેવે, સંતોના જીવન દુઃખદાયી બની જાવે.